સૌ શ્રોતાગણોને મારા જય શ્રી કૃષ્ણ. મેં એક પુસ્તક લખ્યું છે અને તેનું નામ છે ગીતાની ભગવત્તા. આ પુસ્તકની ક્રિએટિવ ડાયરેક્ટર હું પોતે સુજ્ઞા મહેતા છું અને મને મદદ કરનાર શ્રીમાન રાજેશભાઈ દવે છે. હવે આપણે ભગવદ્ ગીતાની પ્રસ્તાવના અને તેની પૂર્વ ભૂમિકા વિશે જાણીએ. પ્રસ્તાવના. ગીતાની ભગવત્તા જાણતા પહેલાં શ્રીમદ ભગવદ્ ગીતાની પ્રસ્તાવના અને તેની પૂર્વ ભૂમિકા સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે તે આપણને સમજાવે છે કે આ દિવ્ય જ્ઞાનની જરૂર કેમ પડી. ગીતાનો જન્મ કોઈ શાંત આશ્રમમાં નહીં, પરંતુ યુદ્ધના મેદાનમાં શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલા ગીતથી થઈ છે, જે તેને અત્યંત વિશેષ બનાવે છે. તેમાં પહેલો મુદ્દો મેં લીધો છે ઐતિહાસિક સંદર્ભ. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહર્ષિ વેદવ્યાસ રચિત મહાકાવ્ય મહાભારતના ભીષ્મ પર્વનો એક અંશ છે. કૌરવો અને પાંડવો વચ્ચે હસ્તિનાપુરના સિંહાસન માટે અને ન્યાય માટે કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મયુદ્ધ કરવાનું નક્કી થયું હતું. એક તરફ અહંકાર અને અધર્મનું પ્રતીક કૌરવો છે અને બીજી તરફ સત્ય અને ધર્મનું પ્રતીક પાંડવો હતા. બીજું, શ્રી કૃષ્ણની ભૂમિકાનો મુદ્દો લીધો છે. આ યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણે શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેઓ અર્જુનની વિનંતી પર તેના સારથી બન્યા હતા. સારથી એટલે રથ હાંકનાર, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ તેઓ અર્જુનના માર્ગદર્શક બન્યા હતા. ત્રીજો પ્રસ્તાવનાનો મુદ્દો છે યુદ્ધ મેદાનમાં દ્વિધા. જ્યારે બંને સેનાઓ યુદ્ધના મેદાનમાં સામસામે આવીને ઊભી હતી, ત્યારે અર્જુને શ્રી કૃષ્ણને વિનંતી કરી કે હે અચ્યુત, મારો રથ બંને સેનાઓની મધ્યમાં ઊભો રાખો. જ્યારે રથ મધ્યમાં ગયો ત્યારે અર્જુને સામે પક્ષે પોતાના પિતામહ ભીષ્મ, ગુરુ દ્રોણ, ભાઈઓ અને સગા સંબંધીઓને જોયા. તેમને જોઈને અર્જુન અત્યંત મોહ અને કરુણાથી ભરાઈ ગયો. તેને લાગ્યું કે રાજ્ય માટે પોતાના જ લોહીનું સિંચન કરવું એ એક પાપ છે. તેના હાથમાંથી ધનુષ સરી પડ્યું અને તે રથમાં બેસી ગયો. ચોથો પ્રસ્તાવનાનો મુદ્દો છે ગીતાનો પ્રારંભ. અર્જુનની આ મનોસ્થિતિને વિષાદ કહેવામાં આવે છે. અર્જુન જ્યારે કર્તવ્યથી વિમુખ થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને હિંમત આપવા અને માર્ગદર્શન બતાવવા જે સંવાદ ગીત રૂપે કર્યો તે જ શ્રીમદ ભગવદ્ ગીતા. હવે આપણે ગીતાની ભગવત્તા એટલે કે ગીતાની પણ પૂર્વ ભૂમિકા જોઈશું. તેમાં પહેલો મુદ્દો લીધો છે મેં ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. યુદ્ધનું મેદાન માત્ર જમીનનો એક ટુકડો ન હતો, પણ ધર્મક્ષેત્ર હતું, જ્યાં સત્ય અને અસત્યનો નિર્ણય થવાનો હતો. બીજું છે શરણાગતિ. અર્જુને જ્યારે સ્વીકાર્યું કે તે મૂંઝવણમાં છે અને શ્રી કૃષ્ણને કહ્યું કે હું તમારો શિષ્ય છું, મને માર્ગ બતાવો, ત્યારે જ્ઞાનનો પ્રવાહ શરૂ થયો. ત્રીજું માનવ મનનું પ્રતીક છે. અર્જુન એ આપણું સામાન્ય માનવીનું પ્રતીક છે અને કુરુક્ષેત્ર એ આપણું જીવન છે, જ્યાં આપણે દરરોજ દ્વિધા અને સંઘર્ષનો સામનો કરીએ છીએ. હવે આપણે આનું નિષ્કર્ષ શું છે તે જોઈએ. ગીતાની પૂર્વ ભૂમિકા આપણને શીખવે છે કે જ્યારે મનુષ્ય અહંકાર છોડીને ઈશ્વરને શરણે જાય છે અને માર્ગદર્શન માગે છે, ત્યારે જ તેને ગીતા જેવું પરમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ગીતાનો ઉપદેશ અર્જુનનો મોહભંગ કરવા અને તેને કર્મયોગ તરફ વાળવા માટે આપવામાં આવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે જીવન જીવવાની એક અદ્ભુત કળા છે અને જીવનનું વિજ્ઞાન છે. હવે આપણે કુરુક્ષેત્રમાં યુદ્ધ મેદાનમાં શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલો ઉપદેશ આજે પણ એટલો જ પ્રાસંગિક કઈ રીતે છે તે જોઈએ. એમાં પહેલું છે જીવનના માર્ગદર્શક તરીકે મહત્વ. ગીતા મનુષ્યને મૂંઝવણમાંથી બહાર કાઢીને સાચા માર્ગ તરફ લાવવાનું કાર્ય કરે છે. નિર્ણય લેવાની શક્તિ આપે છે.
જીવનમાં આવતા પડકારોનો સામનો કેવી રીતે કરવો તેની મનોવૈજ્ઞાનિક રીત બતાવે છે. માટે જ ગીતાને વિશ્વનો પ્રથમ કાઉન્સેલિંગ ગ્રંથ માનવામાં આવ્યો છે. તે ડિપ્રેશન અને ચિંતામાંથી બહાર આવવા માટે મન પર કાબૂ રાખતા શીખવે છે. બીજો મુદ્દો છે ગીતાના મુખ્ય 3 સ્તંભો. ભગવદ્ ગીતા મુખ્યત્વે 3 માર્ગો દ્વારા જીવન જીવવાની પ્રેરણા આપે છે: કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. કર્મયોગ એટલે નિસ્વાર્થ કર્મ, ફળની ચિંતા કર્યા વગર પૂરી નિષ્ઠાથી કરેલું કર્મ. ભક્તિયોગ એટલે શરણાગતિ, તમામ કર્મો ભગવાનને અર્પણ કરી અહંકારનો ત્યાગ કરવો. જ્ઞાનયોગ એટલે આત્મજ્ઞાન, શરીર અને આત્મા વચ્ચેનો તફાવત સમજીને અજ્ઞાનને દૂર કરવું. ત્રીજો મુદ્દો છે આધુનિક યુગમાં ગીતાની પ્રસ્તુતતા. તેમાં પહેલું છે તણાવમુક્ત જીવન જીવાડે છે, એટલે કે પરિણામની ચિંતા છોડીને કામ કરીએ તો તણાવ આપોઆપ ઓછો થઈ જાય. બીજું સ્થિતપ્રજ્ઞ બનાવે છે, એટલે કે સુખ દુઃખ, જય પરાજય કે માન અપમાનમાં સમાન ભાવ રાખવાની શીખ ગીતા આપે છે, જે આજના અસ્થિર સમયમાં ખૂબ જ જરૂરી છે. ત્રીજું વ્યવસ્થાપન એટલે કે મેનેજમેન્ટ વિશે શીખવે છે. આજે વિશ્વની મોટી મોટી બિઝનેસ શાળાઓમાં લીડરશિપ અને મેનેજમેન્ટ માટે ગીતાના સિદ્ધાંતો અપનાવવામાં આવે છે. ચોથું, ગીતાનો મુખ્ય સંદેશ એ છે કે જે થયું તે સારું થયું, જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે, અને જે થશે તે પણ સારું જ થશે. આ સંદેશ આપણને ભૂતકાળના પસ્તાવા અને ભવિષ્યની ચિંતામાંથી મુક્ત કરી વર્તમાનમાં જીવતા શીખવાડે છે. ગીતા શીખવે છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે અને તેને આપણે સહર્ષ સ્વીકારી લેવું જોઈએ. પાંચમું છે ગીતા એ ટોનિક જેવી છે, જે હારેલા માણસમાં હિંમત ભરે છે અને સફળ માણસને વિનમ્ર બનાવે છે. તે કોઈ જ્ઞાતિ કે ધર્મ માટે નહીં, પણ સમગ્ર માનવજાત માટે પારદર્શક છે. અહીં આપણી ગીતાની પ્રસ્તાવના અને પૂર્વ ભૂમિકા સમાપ્ત થાય છે. હવે પછી આપણે મળીશું ગીતાની મહત્તાના 18 અધ્યાયોને સમજવા માટે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સુજ્ઞા મહેતાના જય શ્રી કૃષ્ણ.